આપી દે તમારા ઘરે બધા જ અત્યારે મોબાઈલની સુવિધા છે જેથી પણ આ પીપીટી લેવી તમારા ફર્ધર સ્ટડી માટે વધારે સ્ટડી માટે તો તમે આ પીપીટી સેકન્ડ લેંગ્વેજ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ એ લોકોને આપણું જ્યારે રામાયણ અને મહાભારત આ વસ્તુ જો તમે રામની વાત કરી રહ્યા ભગવાનની તમારે એ લગાવવો જ તો તમે સાચું જ્યારે તમે સંસ્કૃત બનાવી રહ્યા જો તમે પેલાને પૂરી કહેતા હો તો પેલા ભૂત કેમ નહીં કહે વિચાર કેમ નથી કેવું જોઈએ ને ભાઈ આપણે ગુજરાતી તમે જાઓ ગુજરાતી તમને ખબર છે કે સીતા યુધિષ્ઠિરા એ શું જરૂર છે એ લગાવવાની મેં પૂછ્યું કે શું જરૂર છે એ લગાવવાની મને યુધિષ્ઠિર બોલતા આવડે મને રામ બોલતા આવડે છે મારે કે રામા કહેવાની જરૂર છે 12 પાસ કરજો કોઈ પણ કઈ કંપની છે સપોઝ તો કંપનીમાં પણ એક ઇન્ટરવ્યુ આપવા માટે સક્ષમ છે એવું આપણે માનીએ છીએ અત્યારે જનરલ બેઝિક જે ક્વોલિફિકેશન છે કે 12 પાસ છો તમે તો તમે અમારા માટે જોબ નથી નોકરી નથી આવી તો તમારો વિષય કયો છે અંગ્રેજી છે તો અંગ્રેજીમાં શું કરશો યાર ટ્રેનમાં જવું છે તો આપણે અંગ્રેજી શીખવું પડશે તમે જુઓ છો કે લોકો પીટીના ક્લાસ કરે છે આઈએલટીએસના ક્લાસ કરે છે શા માટે કરે છે પણ એક વાત સરકારે જે માતૃભાષામાં ભણાવવાનું માતૃભાષા પણ વ્યવહાર સાથે આપણે દુનિયા સાથે કદમ મિલાવવાનું છે જો દુનિયા સાથે આપણે કદમ મિલાવવું છે ચલો ઇન્ડિયામાં છું હું ગુજરાતનો છું ગુજરાતની અંદર તમે મારી ભાષા સમજી શકો છો પણ આ જ વસ્તુ મારે બીજા રાજ્યમાં જવું છે તો શું કરવું પડશે હિન્દી તમે બધાને ખબર છે કે કારણ કે એક ભાષા કમ્યુનિકેશન જે આપણે બંને વચ્ચે કમ્યુનિકેશન થઈ રહ્યું છે એ કમ્યુનિકેશન પોતાના વિશેના અને માઇનસ કહેવાય એવા 5 પોઈન્ટ લખવાના છે જેમાં ઇમ્પ્રુવ થવા માંગતા હોય ને એવા પોઈન્ટ લખવાના પાછળ જે છોકરાઓ કાગળ પેન નથી લાયા એ આગળના લોકો જોડથી કાગળ પેન લઈને એક્ટિવિટી કરશે જ તો જ વધારે મજા આવશે આ સેશનમાં બેન એમને કાગળ આપી દો અને હોય તો કાઢી અને એમાં લખો કે 5 તમારા સારા પોઈન્ટ કયા છે કાગળ પેન ક્યાં चलो पास जा थोड़ा लेके रेड वाली टीम पहला आ टीम बेस से हमारे आउट चलो आ बाजू जो आ लेफ्ट वाली मैच बाकी है हमारी आई गयो एक बार मारो जो हाई तो मारे अरे वाह ये पहला एक नंबर